गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 8 પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ વિશે અભ્યાસ કરીશું। સૌથી પહેલા તો ચતુષ્કોણ સમજીએ એ પહેલા તો આપણને સમતલ એટલે શું તો કે એ ખ્યાલ આવવો જોઈએ। તો સમતલ શું છે તો કે આપણે જે આ બોર્ડ છે એ બોર્ડને શું કહેવાય તો કે સમતલ, એટલે કે કોઈ બી પેપર છે એ પેપરને પણ આપણે શું કહીએ તો કે સમતલ એટલે કે એક સપાટી, બરાબર। હવે એના ઉપર સમતલીય વક્ર દોરી એટલે કે કોઈ તમે આકૃતિ દોરો, બરાબર છે। હવે આકૃતિનો કોઈ નિશ્ચિત આકાર ના હોય। હવે આ જે વક્ર છે આને શું કહેવાય તો કે સમતલ પરનો વક્ર। સમતલ પરનો વક્ર એટલે કે જે આ વર્તુળ છે એ વર્તુળને શું કર્યું તો કે આ બોર્ડ પર દોર્યું, એને શું કહેવાય તો કે સમતલ પરનું વક્ર। તમે કોઈ ચોરસ દોરો તો એને શું કહેવાય તો કે સમતલ પર આપણે ચોરસ દોર્યું છે। અને વક્ર રેખા, વક્ર વસ્તુનું મીનિંગ શું છે તો કે કોઈ સપાટી છે, કોઈ વસ્તુ છે એને શું કહેવાય તો કે તમે દોરો છો, વક્ર છે એને શું કહેવાય તો કે સમતલીય વક્ર। તમે તમારા પેજ ઉપર આ વસ્તુ દોરો તો શું થાય તો કે તમારું જે પેજ છે એ સમતલ થાય અને એના ઉપર તમે કોઈ વસ્તુ દોરો તો એને શું કહેવાય તો કે સમતલીય વક્ર। આપણે બે વસ્તુ જોઈ। હવે સૌથી વસ્તુ આવે છે કે સરળ વક્ર, બરાબર છે। સરળ વક્ર અથવા તો સરળ બંધ વક્ર। હવે સરળ વક્ર એટલે શું તો કે તમે તમારી પેન્સિલ અથવા તો ચોક, બરાબર છે, ઉપાડ્યા વગર તમે કોઈ બી આકાર દોરી શકો, એને કહેવાય સરળ વક્ર। હું આ પેન્સિલ ઉપાડ્યા વગર મેં દોરી દીધું, બરાબર, એટલે કે મારી જે ચોક છે ચોક ઉપાડ્યા વગર મેં દોર્યું તો આને શું કહેવાય તો કે સરળ વક્ર। વર્તુળ છે એ વર્તુળને પણ હું કઈ રીતે દોરી શકું તો કે પેન ઉપાડ્યા વગર। ચોરસ છે તો ચોરસને પણ હું કઈ રીતે પેન ઉપાડ્યા વગર। હવે હું આવી રીતે ડ્રો કરું, બરાબર છે, અને બીજું મારે વર્તુળ એક ડ્રો કરવું હોય તો આ સરળ વક્ર ના થાય, બરાબર છે। કેમ તો કે મારે આ વક્ર બનાવવા માટે એટલે કે આ વર્તુળ બનાવવા માટે મેં અહીં મારી ચોક બંધ કરી દીધું, ફરીથી મારે ઉપાડી અને ફરીથી આ સાઈડ જવું પડતું, એટલે કે આ સરળ વક્ર થશે નહીં, બરાબર છે। તો આ સરળ વક્રની વાત થઈ। હવે સરળ બંધ વક્ર એટલે કે તમને કોઈ જગ્યાએથી વક્ર ખુલ્લો ના રાખવો જોઈએ, એટલે કે તમારી જે આકૃતિ છે એ કોઈ જગ્યાએ ખુલ્લી રાખવી જોઈએ નહીં। તો આ કોઈ બી જગ્યાએ ખુલ્લી નથી આ ત્રણ આકૃતિ, તો આ આકૃતિને શું કહેવાય તો કે સરળ બંધ વક્ર કહેવામાં આવે છે, બરાબર છે। હવે સૌથી વધારે મહત્વનું આવે છે બહુકોણ, બરાબર છે। બહુકોણ એટલે શું? ધ્યાન આપજો। બહુકોણ એટલે તો કે જે ફક્ત રેખાખંડથી, બરાબર છે, સાદા બંધ વક્રને બહુકોણ કહે છે, એટલે કે ખાલી રેખાખંડથી બને। હવે સૌથી પહેલા તો આપણે રેખાખંડ વિશે તમે 6, 7 ને 8 ના ધોરણમાંથી શીખ્યા હોય છે। કયા કયા? તો કે રેખા કોને કહેવાય તો કે આ છે રેખા કહેવાય। કિરણ કોને કહેવાય? આને આપણે શું કહીએ? કિરણ કહીએ, બરાબર છે। અને રેખાખંડ કોને કહેવાય તો કે જેના અંત્ય બિંદુ હોય, એટલે કે રેખાખંડથી તમારી સરળ અને બંધ વક્ર બને। બંધ વક્ર બને એટલે કે જે એક પણ સાઈડથી ખુલ્લો ના હોય અને સરળતાથી તમે એને તમારી પેન્સિલ ઉપાડ્યા વગર અથવા તો ચોક ઉપાડ્યા વગર હું દોરી શકું તો એને કહેવાય સરળ બંધ વક્ર। આટલી વસ્તુ ખબર પડી? તો જો હું ત્રિકોણ દોરું છું, આ ત્રિકોણ મેં દોર્યું તો આ ત્રિકોણ શું છે તો કે રેખાખંડથી બને છે। આ સાઈડની જે બાજુ છે રેખાખંડથી બની, આ સાઈડની બાજુ છે રેખાખંડથી બની, આ સાઈડની બાજુ છે રેખાખંડથી બની, તો આને શું કહેવાય તો કે સરળ બંધ વક્ર। પણ આપણે આને બહુકોણ પણ કહેવાય। એટલે શું કહેવાય તો કે બહુકોણ હું કહી શકું। ચોરસ છે એ પણ કેનાથી તો કે રેખાખંડથી બને, લંબચોરસ છે એ પણ રેખાખંડથી બને, તો આ બધી વસ્તુ કેનાથી બનેલી કહેવાય તો કે બહુકોણ કહેવાય। જે રેખાખંડથી બનતી વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? બહુકોણ। હવે આવે છે બહુકોણનું વર્ગીકરણ। બહુકોણનું વર્ગીકરણ કઈ રીતે થાય તો કે એને તમે જેટલી બાજુ, બરાબર છે, આમાં તમને બાજુ અથવા તો એને કેટલા તો કે શિરોબિંદુઓની જેટલી સંખ્યા એના પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવે છે। હવે બહુકોણ કોને કહેવાય તો કે યાદ રાખજો, આપણે પહેલા કીધું જે વસ્તુ અથવા તો જે વક્ર ખાલી રેખાખંડથી બનેલો હોય, રેખાખંડ સિવાય બહુકોણ કહેવાય નહીં। રેખાખંડ એટલે રેખાખંડ જ એમાં આવવો જોઈએ। સૌથી પહેલા આપણે જોઈએ ત્રિકોણ, તો ત્રિકોણમાં કેટલી તો કે 3 બાજુ છે,
બરાબર છે, અને એ રેખાખંડથી બનેલો છે. તો આને શું કહેવાય? તો કે 3 બાજુ અને 3 શિરોબિંદુ. શિરોબિંદુ એટલે કે જે પોઈન્ટ આવે એને શું કહેવાય? તો કે શિરોબિંદુ. આનાથી જે વસ્તુ બને આ બધી વસ્તુને શું કહેવામાં આવે છે? તો કે બહુકોણ. 3 બાજુ હોય એને ત્રિકોણ કહેવાય. પછી તમને તમારી ચોપડીમાં આપેલું છે, બરાબર છે, કે 4 બાજુ હોય એને ચતુષ્કોણ, 5 બાજુ હોય એને પંચકોણ, 6 બાજુ હોય એને ષષ્ઠકોણ. એવી રીતે તમારે 10 બાજુવાળા તમને આપેલા છે, બરાબર છે, કે 10 બાજુ હોય તો 10 કોણ. એવી રીતે તમે શું કરો છો? તો કે બહુકોણને બનાવી શકો છો. જેટલી બાજુ એ પ્રમાણે એના નામ હોય છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર છે. હવે પછી આવે છે વિકર્ણ. તો વિકર્ણ કોને કહેવાય? તો કે જો આપણે બહુકોણ દોરીએ, બરાબર છે, અને એ બહુકોણમાં હું સૌથી પહેલા તો ચોરસની વાત કરું. ચોરસ બહુકોણ છે કે નહીં પહેલા ચેક કરો. તો કે બધા રેખાખંડથી બનેલા છે અને 4 બાજુ છે એટલે આપણે એને શું કહીએ? તો કે ચોરસ, બરાબર છે. તો ચોરસ છે એનું આપણે ચોરસને ચતુષ્કોણ પણ કહો તો પણ ચાલે, પણ આપણે આમાં ચોરસ બોલીએ છીએ આપણે. તો ચોરસ છે એને કેટલી બાજુ છે? 4 બાજુ ને 4 શિરોબિંદુ. હવે એના વિકર્ણ કોને કહેવાય? તો કે સામે સામેના એટલે કે એની વિરોધી જે શિરોબિંદુઓ છે એ વિરોધી શિરોબિંદુઓને જે રેખાખંડથી આપણે જોઈન્ટ કરીએ એને શું કહેવામાં આવે છે? તો કે વિકર્ણ. જો બહુકોણના વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડતા મળતો રેખાખંડ છે. ક્રમિક ના હોય, ક્રમિક એટલે કે આના પછી આવે તો ક્રમિક કહેવાય, આના પછી આવે તો એ શિરોબિંદુ ક્રમિક કહેવાય. એટલે કે ક્રમિકની તમે સમજવાનું ભૂલીને વિરોધી યાદ રાખો. સામે સામેના જે શિરોબિંદુઓને શું કરે છે? જોઈન્ટ કરે એને શું કહેવામાં આવે છે? તો કે એ વસ્તુનો એટલે કે એ બહુકોણના વિકર્ણ કહેવામાં આવે છે. એટલે કે ઓપોઝિટ જે છે, બરાબર છે, એના ઓપોઝિટ એટલે કે સામે સામે વિરોધી શિરોબિંદુઓને જે રેખાખંડથી આપણે જોઈન્ટ કરીએ એને શું કહેવામાં આવે છે? તો કે એના વિકર્ણ. હવે આનું નામ આપો A, B, C અને D, બરાબર છે. તો આનું વિકર્ણ કયો થાય? તો કે વિકર્ણ એક AC અને બીજું વિકર્ણ શું થશે? તો કે BD. આ બે વિકર્ણ થશે. હવે તમને એમ થાય કે સર આ તો તમે ચતુષ્કોણની વાત કરી, પંચકોણ હોય તો પંચકોણમાં તમને ખબર છે કેટલી હોય? તો કે 5 બાજુ અને 5 શિરોબિંદુ, બરાબર. હવે નામ આપી દઈએ A, B, C, D, E. આના વિકર્ણ આપણે શોધવો હોય તો શું કરવાનું? તો કે પહેલા A થી સ્ટાર્ટ કરીએ. A થી ચાલુ કરો. D અને E એના ક્રમિક કહેવાય, બરાબર છે. એના પછી ડાયરેક્ટ એની સાથે જોડાયેલા છે, આપણે એને નહીં લેવાના. એનાથી વિરોધી, તો વિરોધીમાં કોણ આવે? A અને D અને A અને C. હવે B ની વારી લે તો B ની સામે કોણ આવે છે? તો કે E અને D. આ બે લેવાય નહીં. પછી લઈએ C, તો કોણ આવે? તો કે C સાથે તો A જોડાયેલો છે તો આપણે એને જોડવાની જરૂર નથી. કોણ છે? તો કે E બાકી રહ્યો તો E, બરાબર. હવે આને D સાથે જોડાયેલા છે બંને, આપણે જોડવાની જરૂર નથી. E સાથે પણ જોડાયેલા છે તો જોડવાની જરૂર નથી. તો આના વિકર્ણ કેટલા થયા? તો કે એક A C A D, B E B D. CA અને AC બંને સરખા એટલે આપણે એ લખવાની જરૂર નથી. C અને E એ લખવાની જરૂર છે. બાકી D થી B તો D થી B નું BD થઈ ગયું, D થી A નું તો AD થઈ ગયું, E થી C તો E થી C નું CE થઈ ગયું અને E થી B નું શું થઈ ગયું? તો કે B2E. એટલે કે 2 3 4 5 5 વિકર્ણ આપણને મળે છે. આ રીતે વિકર્ણ તમે કોઈ બી બહુકોણ હોય તો આપણે એના વિકર્ણ શોધી શકીએ છીએ. આ એક ખાસ વસ્તુ યાદ રાખજો. હવે કોઈ બી વક્ર છે એ વક્રનો અંદરનો ભાગ અને બહારનો ભાગ, બરાબર છે. એમાં તમને કીધું છે અંતર્ભાગ અને બહિર્ભાગ. એમાં આપણે કોઈ જરૂર નથી કે અંદરનો ભાગ એટલે કે આ છે અંદરનો ભાગ કહેવાય અને બહારનો ભાગ એટલે કે આ એની બહારનો ભાગ એટલે કે આ વક્રની બહાર જે આવે એને બહારનો ભાગ કહેવામાં આવે છે. એમાં આપણે વધારે સમજવાની જરૂર નથી. એ આપણને ખબર પડી જાય જે અંદરનો ભાગ છે એને આપણે શું કહે? તો કે અંતર્ભાગ અને જે બહારનો ભાગ છે વક્રની બહાર જે તમને દેખાય એને શું કહેવામાં આવે છે? તો કે બહિર્ભાગ. હવે આવે છે બહિર્મુખી. બહિર્મુખ બહુકોણ, બરાબર છે. તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? તો કે જે
વક્ર અથવા તો જે બહુકોણ, બરાબર છે, તમને બહુકોણની જ વાત કરે છે, બહિર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? તો કે જે બહુકોણમાં બધા ખૂણા બહારની બાજુમાં આવેલા હોય, બરાબર છે. સપોઝ કે આપણે દોરીએ ષષ્ઠકોણ. જો આમાં બધા ખૂણા કેવા છે? તો કે વક્રથી બહારની બાજુએ આવેલા છે, બરાબર છે. કોઈ વક્રની અંદરની બાજુએ આવતું એવું દેખાતું નથી. બીજી રીતે આને યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું? તો કે વક્રના એટલે તો બહુકોણના બધા ખૂણા, બરાબર છે, બધા ખૂણા કેવા હોય છે? તો કે 180 કરતા કેટલા? તો કે નાના. બધા ખૂણા કેટલા હોય? 180 કરતા નાના હોય છે. કેમાં? તો કે બહિર્મુખમાં, બરાબર છે. હવે આપણે જોઈએ તો કે અંતર્મુખ, બરાબર છે. તો અંતર્મુખમાં શું આવે છે? હવે અંતર્મુખ બહુકોણ છે, તો અંતર્મુખ બહુકોણમાં શું આવે? તો કે આપણે જોઈએ કે અંતર્મુખ બહુકોણ એટલે કે જેનો કોઈ એક ખૂણો કેવું હોય? તો કે અંદરની બાજુ, બહુકોણના અંદરના ભાગમાં તમને દેખાતો હોય. તમને અંદર એક આકૃતિ આપેલી છે, જો આ ખૂણો છે, કેવું છે? તો કે બહિર્મુખ છે, એના બહારના ભાગમાં થાય છે. આ બહારના ભાગમાં, આ બહારના ભાગમાં આ શું થાય છે? તો કે આ ખૂણો જે છે એ કેવો છે? તો કે અંદરના ભાગમાં આવે છે. એટલે કે જે બહિર્મુખ છે, બહુકોણ છે, એ બહુકોણના અંદરના ભાગમાં જે ખૂણો, એક બી ખૂણો તમને અંદરના ભાગમાં દેખાય તો એને કેવો કહેવાય? તો કે બહિર્મુખ અંતર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. એટલે કે અંદરની બાજુ એનું મુખ આવેલું હોય છે. બીજી રીતે યાદ રાખવું હોય તો એનો કોઈ બી એક ખૂણો તમને કેટલો? તો કે 180 કરતા વધારે તમને જોવા મળે. એટલે કે કોઈ બી એક ખૂણો 180 કરતા વધારે હોય છે. એટલે કે એક ખૂણાનું માપ 180 કરતા વધારે, એટલે કે આ ખૂણો છે એ કેવું છે? તો કે 180 કરતા તમને એનું માપ વધારે જોવા મળે. એને શું કહેવામાં આવે છે? તો કે અંતર્મુખ બહુકોણ. અને બહિર્મુખ બહુકોણ એટલે કેવું? તો કે બધા ખૂણા એના બહારના ભાગમાં આવેલા હોય છે અને બધા ખૂણાનું માપ 180 કરતા નાના હોય છે. આને કહેવામાં આવે છે કેવું? તો કે બહિર્મુખ અને અંતર્મુખ. હવે વાત આવે છે નિયમિત અને અનિયમિત. હવે ધ્યાન આપજો. નિયમિત બહુકોણ એટલે કેવા? તો કે જેના ખૂણો બાજુ સરખા જોવા મળે એને કહેવામાં આવે નિયમિત બહુકોણ, બરાબર છે. માની લો કે ચોરસ દોરું છું. ચોરસની ચારે ચાર બાજુ છે એ સરખી છે, બરાબર છે. માની લો 1 2 3 4 આ ચારે ચાર બાજુનું માપ સરખું છે અને ચારે ચાર ખૂણાનું માપ પણ કેવું છે? તો કે સરખું જોવા મળે. તો આને નિયમિત બહુકોણ કહેવાય. એક ખૂણાનું માપ પછી બાજુનું માપ બરાબર સરખું જોવા મળે, પછીના ખૂણાનું માપ બાજુનું માપ સરખું જોવા મળે, પછીના ખૂણાનું માપ સરખું. એટલે કે બધા ખૂણા અને બધી બાજુ તમને કેવી? તો કે સરખું જોવા મળે. તો એને શું કહેવાય? તો કે નિયમિત બહુકોણ. અને અનિયમિત બહુકોણ એટલે કેવું? તો કે જેના ખૂણા અને બાજુ છે એ નિયમિત હોતા નથી, બરાબર છે. એને શું કહેવામાં આવે છે? તો કે અનિયમિત બહુકોણ. હવે જો અનિયમિત બહુકોણમાં તમને ષષ્ઠકોણ અથવા તો પંચકોણનું ઉદાહરણ આપેલું છે. જો તમને એમ કહે છે કે અહીં 90 નો ખૂણો, અહીં 90 નો ખૂણો, પછી આ બંને બાજુ સરખી છે અને અહીં બાજુ તમને કોઈ જુદી જોવા મળે છે. તો તમે આને નામ આપો A B C D અને E. તો AB નું માપ અને AE નું માપ સરખું છે, એટલે કે એના બે બાજુનું માપ સરખું છે. હવે આનું નાના માપની તમને કે મને ખબર નથી, તમને કીધું નથી કેટલું છે, તો એ પાછું કેવું મળે છે? તો કે એ માપ જુદું જોવા મળે. એટલે આને નિયમિત બહુકોણ. એટલે કે આ ખૂણા છે, ચારે ચાર ખૂણાનું માપ પણ કેવું જોવા મળે છે? તો કે જુદું જુદું જોવા મળે છે. તો આવા બહુકોણને અનિયમિત બહુકોણ કહેવામાં આવે છે, બરાબર.
એ ખૂણાના માપનો ગુણધર્મ છે એ આપણે જોઈએ. હવે જો ખૂણાના માપનો ગુણધર્મ અથવા તો સરવાળો એ આપણે જોઈએ છે. એટલે ગુણધર્મમાં શું કહે છે તો કે જે તમે બહુકોણ આપે એ બહુકોણના કેટલો સરવાળો થશે, બરાબર, એ આપણે ચેક કરીને કહેવાનું છે. તો કેટલો સરવાળો થાય તો કે કોઈ બહુકોણ આપેલો છે ત્રિકોણ, ત્રિકોણના 3 ખૂણા છે, એ 3 ખૂણાના મારે માપનો સરવાળો જોઈએ. તો તમને બધાને ખ્યાલ છે કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 180. તો આનો મારે ટોટલ સરવાળો 180 થાય છે, મને ખ્યાલ છે. હવે મારે ચતુષ્કોણ, બરાબર છે, ચતુષ્કોણ કરવું હોય અથવા તો ચોરસ, આ ચતુષ્કોણ અથવા તો ચોરસ છે, મારે આના ખૂણાના માપનો સરવાળો જોઈએ. તો મારે કઈ રીતે કરવાનો, અથવા તો મને સૂત્ર ખબર હોય તો હું આસાનીથી કરી શકું. તો એના માટેનું સૂત્ર છે કયું છે તો કે n - 2 ગુણ્યા 180. આ સૂત્ર ખાસ યાદ રાખજો. ખૂણાના કોઈ બી બહુકોણ છે એ બહુકોણનો તમારે શું કરવાનું તો કે ખૂણો છે એ ખૂણાનો સરવાળો, કુલ સરવાળો કેટલો થશે એ જોવા માટે આપણને આ સૂત્ર ખબર હોવી જોઈએ. n - 2 ગુણ્યા 180. હવે અહીંયા કેટલી બાજુ છે તો કે n બરાબર શું લેવાનું તો કે નંબર ઓફ બાજુ, એટલે કે તમારે કેટલી બાજુ છે 1 2 3 4, 4 બાજુ થઈ. તો અહીંયા 4 નું સૂત્ર મૂકો. આમ ઓકે 4 - 2 ગુણ્યા 180. 4 માંથી 2 જાય એટલે 2 ગુણ્યા 180. 18 દુ 36 કેટલા થાય 360. ચોરસના ચારે ચાર બાજુનો સરવાળો તમે કરશો તો તમને જવાબ છે એ 360 મળશે. બધા બહુકોણ માટે તમે આ સૂત્ર વાપરી શકો છો, બરાબર છે. તમને એમ થાય સર ત્રિકોણ માટે આપણે વાપરીને જોઈએ તો જોઈએ. ત્રિકોણનો કેટલી બાજુ હોય અથવા તો કેટલા શિરોબિંદુ 3, બરાબર છે. તો n બરાબર 3 મૂકો. n - 2 ગુણ્યા 180. 3 - 2 ગુણ્યા 180. 3 માંથી 2 જાય એટલે 1 ગુણ્યા 180. તો આવી ગયો તમારો જવાબ 180. એટલે કે તમે કોઈ બી રીતે n બરાબર તમારે જે બહુકોણ આપેલા છે એના અંદરના બાજુઓનો સરવાળો કેટલો થશે એ ચેક કરવા માટે તમારે n - 2 ગુણ્યા 180 કરશો એટલે તમને જવાબ મળી જશે, બરાબર છે. હવે આવે છે સ્વાધ્યાય 3.1. સ્વાધ્યાય 3.1 છે એમાં તમને આકૃતિ આપેલી છે. એ આકૃતિ ઉપરથી તમારે નીચે કહેવાનું છે કે સરળ વક્ર. તો આકૃતિમાંથી કેટલા સરળ વક્ર છે તમારે નીચે દોરવાના છે. પછી આવે છે સરળ બંધ વક્ર બીજો. તો તમારે આકૃતિમાંથી સરળ પણ હોય અને બંધ પણ હોય એ બધા વક્ર પણ એમાં દોરવાના. પછી આવે ત્રીજું બહુકોણ. બહુકોણ એટલે મેં તમને કીધું જે રેખાખંડથી, એટલે કે આકૃતિમાં તમને જે રેખાખંડથી બનેલો હોય એમાં કોઈ પણ જગ્યાએ જો રેખાખંડ છે એ રેખાખંડ કેવો તો કે વળેલો હોય, આવી રીતે હોય, બરાબર છે. તો આ રેખાખંડ ના ગણાય. તમને એમ થાય કે સર આ તો રેખાખંડથી જ બનેલો છે પણ એ વળાંક આવે તો પણ એ ગણાય નહીં, એટલે કે આવું હોય તો તમે એને લખી શકતા નથી, બરાબર છે. બીજી વસ્તુ તો કે એમાં તમને આપેલું છે બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ એટલે કે કેટલા તો કે બહારની બાજુએ તમને જે ખૂણાવાળા બહુકોણ દેખાય એને કહેવાના બહિર્મુખ, એટલે એમાં લખવાના. અને ત્રીજું છે ચોથું છેલ્લું છે અંતર્મુખ બહુકોણ, એટલે કે કોઈ ખૂણાનો અંદરની બાજુએ ખૂણો માપ આપેલું હોય બહુકોણનું, અંદરની બાજુએ મુખ આવેલું હોય તો એને કેવું કહેવાનું તો કે અંતર્મુખ, અને એ તમારે એમાં દોરવાના છે. એ તમારે જાતે કરવાનું છે. બીજો દાખલો છે એમાં પણ તમારે બહિર્મુખ ચતુષ્કોણ છે, બરાબર છે, એ દોરવાનો અને એના વિકર્ણ છે વિકર્ણ બતાવવાના છે, બરાબર છે. એના વિકર્ણ છે એના આધારે તમારે શું કરવાનું હતું કે નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તમારે કહેવાનું છે. 5 વિકર્ણ છે, 6 છે, તમારે દોરવાના છે. હવે આવે છે ત્રીજો દાખલો. દાખલા નંબર 3 આપણે જોઈએ કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. પહેલી વસ્તુ શું કીધી તો કે બહિર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ એટલે તમે યાદ કરો કે એને 4 ખૂણા હોય, 4 બાજુ હોય, અને બહિર્મુખ એટલે બહારની બાજુએ કોઈ બી રીતે તમે એને
દોરી શકો, બરાબર છે। આ ચતુષ્કોણ છે, બરાબર। ચોરસ હોય, ચાર બાજુ અને ચાર ખૂણા હોય એને આપણે ચતુષ્કોણ કહી શકીએ, પણ એનું સ્પેશિયલ નામ હોય એ ચાલે। ચોરસ છે, લંબચોરસ છે, બરાબર છે, એ હોય, પણ તમે કોઈ બી ચાર બાજુ ને ચાર ખૂણા વાળો વસ્તુ વક્ર દોરો એને ચતુષ્કોણ કહેવાય। એટલે બહિર્મુખ છે, બધાના ખૂણા કેવા છે તો કે બહારની બાજુએ આવેલા છે, બરાબર। હવે તમને એમ કીધું છે તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? યાદ કરો, મેં હમણાં તમને કીધું કે એ બી સી ડી ચાર બાજુ ચાર ખૂણા, બરાબર છે, એટલે આપણી પાસે સૂત્ર શું હતું તો કે n-2 ગુણ્યા 180, એટલે કે n-2 ગુણ્યા 180। તમારે n બરાબર બાજુઓની સંખ્યા મૂકવાની અને તમારો જવાબ મળી જાય। તો આપણે n બરાબર 4 મૂક્યા હતા ત્યારે કેટલો જવાબ મળેલો તો કે 360। તો એનો ખૂણાનો સરવાળો કેટલો થશે તો કે સરવાળો 360 થશે। બીજું, હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો આ ગુણધર્મ લાગુ પડે। સપોઝ કે આ જ વસ્તુ, પહેલી વસ્તુ આપણે દોરીએ અને બીજી કે તમારો ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ નથી અને આપણે શું કરવાનું છે તો કે અંતર્મુખ દોરીએ। તો અંતર્મુખ ચતુષ્કોણ આપણી પાસે છે, કયો છે તો કે આપણે હમણાં જોયો લો, આ એક ખૂણો, 2 3 4, બરાબર, ચાર ખૂણા છે, ચાર બાજુ છે, એટલે કે A B C D, A થી D એક બાજુ, B થી C બીજી બાજુ, અહીંથી C થી B ત્રીજી બાજુ ને આ ચોથી બાજુ, ચાર બાજુ છે। હવે મારે આના ખૂણાનું માપ શોધવું હોય, બરાબર છે, આના ખૂણાનો સરવાળો શોધવો હોય તો શું થાય તો કે આના ખૂણાનો સરવાળોનું સૂત્ર પણ એ જ છે। આપણે કોઈ બી બહુકોણ, ગમે તે બહુકોણના સરવાળા શોધવા માટેનું સૂત્ર આ જ છે, કયું છે n-2 ગુણ્યા 180। તો શોધો, શું થાય તો કે અહીંયા 4 મૂકો, 4 - 2 ગુણ્યા 180, કેટલું થશે તો કે 2 ગુણ્યા 180 360। ગમે તે ચતુષ્કોણ લો જેને ચાર બાજુ હોય, બરાબર છે, ચાર બાજુ હોય તો એને શું કહેવામાં આવે તો કે એનો સરવાળો 360 360 જ થશે, એના સિવાય કશું થાય નહીં। આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર છે। એ અંતર્મુખ હોય કે બહિર્મુખ હોય, તો બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય, બંને માટે આ વસ્તુ સાચી પડે છે, આપણે એ જોયું, બરાબર છે। જો તમારે આ રીતે ના કરવું હોય, ઓકે, તો આની બીજી રીત પણ છે। કઈ રીતે થાય તો કે તમે આના વિકર્ણ દોરો, તો આ ABC એક ત્રિકોણ બન્યું અને ABC એક ત્રિકોણ બન્યું, તો આ ત્રિકોણનો ત્રણ ખૂણાનો સરવાળો તમને ખ્યાલ છે કેટલો થાય 180 આનો અને 180 આનો, તો 180 + 180 કેટલો થાય તો કે 360। તો એ રીતે પણ તમે કરી શકો, પણ આ તમને ખ્યાલ આવી જાય તો તમે આ રીતે કરી શકો। અને આમાં પણ એવું થાય, તમે આને જોઈન્ટ કરી દો, બરાબર છે, તો આ ખૂણો ત્રિકોણ બન્યો ABD, તો આ ત્રિકોણ ને આ ત્રિકોણનો સરવાળો કેટલો થાય તો કે 180 ને 180 બંનેનો સરવાળો કરો એટલે 360। તો આ રીતે પણ તમે આ દાખલો કરી શકો છો। હવે ચોથા નંબરનો દાખલો છે, એમાં તમારે શું કરવાનું છે તો કે નીચે તમને આ સૂત્રનું આપેલું છે, ડાયરેક્ટ તમારે સૂત્રમાં કિંમત બી આપેલી છે, તમારે એને સોલ્વ કરીને તમારે જવાબ લાવવાનો છે, બરાબર। જોઈએ આપણે દાખલા નંબર 4। તમારે શું કરવાનું છે તો કે ડાયરેક્ટ એનો જવાબ આપવાનો છે, કેટલા ખૂણા આવશે, બરાબર છે, એટલે તેનો સરવાળો કેટલો થશે તો કે 4 - 2 ગુણ્યા 180, એટલે તમારે શું કરવાનું તો કે આપણે ચતુષ્કોણ બની ગયો, એ પરથી તમને આવડી જશે। પાછળ જુઓ, એમાં તો તમને આવડી જશે, પણ પાછળ તમને a બરાબર 7 આપેલા છે। હવે તમને એવું શું કીધું તો કે નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપનો સરવાળો વિશે શું કહેવાય શકાય કે સપોઝ કે કોઈ બાજુ છે n બરાબર 7 છે, તો આના જે બહુકોણ હશે એ બહુકોણના બાજુઓનો સરવાળો કેટલો થશે એ આપણે ચેક કરીને કહેવાનું છે। તો મૂકો આપણે સૂત્રમાં n-2 ગુણ્યા 180, n બરાબર 7 - 2 ગુણ્યા 180, 7 માંથી 2 જાય 5 ગુણ્યા 180, 18 × 5 90 અને 1 0, કેટલો આવ્યો તો કે 7 બાજુવાળા બહુકોણનો સરવાળો 900 થશે। બધી બાજુઓનો તમે સરવાળો કરશો, બધા ખૂણાઓનો, તો એનો સરવાળો કેટલો થશે તો કે 900 થશે। આ જ રીતે તમારે n બરાબર 8 લઈને તપાસવાનું છે, n બરાબર 10 લઈને તપાસવાનું છે અને n બરાબર
n લઈને n વાળું સૂત્ર મૂકશો તો આપણું આ સૂત્ર જ તમને મળી જશે. બરાબર છે. હવે તમને દાખલા નંબર 5 શું કહે છે? નિયમિત બહુકોણ એટલે શું? નિયમિત બહુકોણની પહેલા તો વ્યાખ્યા, જેની બાજુ અને બધા ખૂણા કેવા હોય, સમાન હોય, એને કહેવામાં આવે છે નિયમિત બહુકોણ. તો વ્યાખ્યા લખી નાખવાની. કેવું? તો કે જે બહુકોણની બધી બાજુ અને બધા ખૂણા સમાન હોય એને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. આવા નિયમિત બહુકોણના નામ આપો. બરાબર છે. આવા નિયમિત બહુકોણ છે એના તમારે શું કરવાનું છે? તો કે નામ આપવાના છે કે કયા કયા નિયમિત બહુકોણ છે એનું નામ તમારે કહેવાનું છે. તો સૌથી પહેલા તમને શું આપેલું છે? તો કે 3 બાજુ હોય. બરાબર છે. 3 બાજુ. ત્રણ બાજુ વાળો તો આપણી પાસે ત્રિકોણ છે અને આ ત્રિકોણ નિયમિત હોય તો આને કેવો કહેવાય? તો કે સમબાજુ ત્રિકોણ. કોને? તો કે આને શું કહેવાય? તો કે સમબાજુ ત્રિકોણ. જેના 3 બાજુ અને 3 ખૂણા સરખા હોય એને શું કહેવામાં આવે છે? તો કે સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજો. એમાં શું કીધું? તો કે 4 બાજુ હોય. આ 4 બાજુ છે, a b c અને d. તો a b c d છે એની 4 બાજુઓ શું હોય? તો કે 4 ખૂણા અને 4 બાજુ સરખી હોય તો એને શું કહેવામાં આવે? તો કે ચોરસ. આપણે ચોરસ છે એને 4 ખૂણા અને 4 બાજુ કેવું હોય છે? તો કે સરખી હોય છે. બરાબર છે. હવે તમને નીચે કીધું 6 બાજુ. તો 6 બાજુ વાળો શું આવે? તો કે નિયમિત ષષ્ઠકોણ. 6 બાજુ હોય તો એને કેવો કહેવામાં આવે છે? a b c d e f. આને શું કહેવાય? તો કે નિયમિત ષષ્ઠકોણ. એટલે કે નિયમિત ષષ્ઠકોણ છે એને શું હોય? તો કે 6 બાજુ અને 6 ખૂણા કેવા હોય? તો કે સરખા જોવા મળે છે. હવે આવે છે દાખલા નંબર 6. દાખલા નંબર 6 છે એમાં તમને નીચે આપેલી આકૃતિઓમાંથી x શોધવાના છે. એટલે કે x છે એ x નું શું કરવાનું છે? તો કે એનું માપ કેટલું છે એ આપણે શોધીને કહેવાનું છે. તો જુઓ, સૌથી પહેલા તમને 4 બાજુ આપેલી છે તો 4 જેટલા ખૂણા છે એક ખૂણાનો શું કરવાનું? તો કે સરવાળો કરો. 50 + 130 + 120. 50 + 120 + 130 + x. હવે જુઓ, જે બહુકોણને 4 બાજુ હોય તો એના ખૂણાનો સરવાળો પણ કેટલો હોય? તો કે n - 2 × 180. તો n બરાબર 4 મૂકો. 4 - 2 × 180 એટલે 2 × 180 એટલે કેટલું થાય? તો કે 360. તો આનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 360 થવો જોઈએ. સૌથી પહેલા તો આ 3 નો સરવાળો કરો. બરાબર છે. શું થશે? તો કે 3 ને 2 5, 5 ને 250, 250 300. બરાબર છે. 300 તમારું શું થયું? તો કે આ 3 નો સરવાળો બરાબર 360. બીજું ચેપ્ટર યાદ કરો. સમીકરણ ઉકેલ હોય તો x ની જે બધા x ની બાજુમાં જે હોય બરાબરની પેલી સાઈડ જાય, સરવાળામાં હોય તો બાદબાકીમાં જશે. 360 - 300 તો x બરાબર શું આવ્યો? તો કે 60. તો x ની કિંમત તમને કેટલી મળશે? તો કે 60. એ રીતે તમારે b c અને d કરવાના છે. હવે જો દાખલા નંબર 7. એમાં તમને શું કીધું છે? તો કે એકાદ બે ખૂણા 12 ના આપેલા છે. હવે 12 ના ખૂણા આપેલા હોય તો આપણે શું કરવું એના માટે તમને બતાવું. જો હવે તમારે શું શોધવાનું છે? તો કે x y અને z. બરાબર. અને બીજી વધારાની વસ્તુ કે x y z નો સરવાળો પણ તમારે શોધવાનો છે કે 3 નો સરવાળો પણ શું થાય છે છેલ્લે તમારે શોધીને કહેવાનો છે. હવે ધ્યાન આપજો. આ ખૂણા છે એ કેવા છે?
તો કે એ બહુકોણની બહારની બાજુએ આવેલા છે, બરાબર છે. કેવા છે તો કે એ બહુકોણ છે એ બહુકોણની બહારની બાજુએ આવેલા ખૂણા છે. એટલે કે કોઈ બી બહુકોણના બહારની બાજુએ આવેલા ખૂણાઓનો સરવાળો શું થશે તો કે એ પહેલા સૌથી પહેલા હું તમને બતાવીશ. આ બે દાખલામાં તમને એ જ શીખવાડીશ કે કોઈ બી બહુકોણના બહારની બાજુએ આવેલા ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે. સૌથી પહેલા તો આપણે ત્રિકોણની ત્રણ બાજુઓનો સરવાળો કેટલો થાય જોઈ લઈએ. આ શોધી લઈએ આપણે, બરાબર છે. કેટલું થાય તો કે 90 + 30 સપોઝ આ કોઈ ખૂણો છે, બરાબર, શોધવાનું. તો આપણે શોધી લે. એ શોધો નહીં, બીજી રીત શીખવાડું. બીજી રીતે આપણે કરીએ. તમને ખૂણો નથી આપેલો તો કે આ ખૂણો છે, આ બંને ખૂણાનો સરવાળો, બરાબર છે, કેવા છે તો કે એ બંનેનો સરવાળો 180 થાય. તમને યાદ છે કે આપણે આ રીતે કોઈ ખૂણો દોરીએ તો આ કેવું છે તો કે બંને ખૂણાઓનો સરવાળો કેટલો હોવો જોઈએ તો કે 180 થાય છે. તો આ ખૂણો છે z, તો z + 30 = 180. તો 180 થાય છે તો શું થાય તો કે z = 180 - 30 કેટલા થશે તો કે 150. z ની કિંમત તમને મળી કે 150 થાય છે, બરાબર છે. હવે આપણે શું જોઈએ તો કે બાકીના જે ખૂણા છે બાકીના ખૂણાઓનો સરવાળો કરીએ. z ની કિંમત મળી, x શોધી આપણે. તો x કેટલો થાય તો કે આ પણ રેખિક જોડ છે, એ રેખિક જોડના ખૂણા આપણે જોઈએ તો કેટલું થાય તો કે x + 90 = 180. એટલે શું થશે તો કે x = 180 - 90. x બરાબર કેટલું થશે તો કે 90, બરાબર. હવે કોઈ બી બહુકોણના બહારની બાજુઓના ખૂણા, ગમે તેટલા બહુકોણ હોય, બહારની બાજુઓના ખૂણાનો સરવાળો હંમેશા 360 થશે. ગમે એટલા બાજુવાળો ગમે એટલી બાજુવાળો શું હોય તો કે બહુકોણ હોય, હંમેશા એના બહારની બાજુઓના ખૂણા, બહારની બાજુ એટલે કે એક્સટીરિયર પાર્ટ, બરાબર છે, એટલે કે બહારની બાજુઓના જે ખૂણા છે એ ખૂણાનો શું થશે તો કે એનો સરવાળો હંમેશા 360 અને 360 જ થશે. જો 5 બાજુ હોય, 6 બાજુ હોય, 7 બાજુ હોય, સાતે 7 બાજુ હોય તો પણ એના બહારની બાજુના ખૂણાનો સરવાળો કેટલો થશે તો કે 360. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે જો તો શું થયું તો કે x અને y, x અને z મળી ગયા. તો y શોધવું હોય તો શું કરવું પડે મારે તો કે x + y + z = 360 મને જવાબ મળવો જોઈએ. x ની કિંમત મૂકો 90, y ની કિંમત મૂકો 150 અને z ની કિંમત આપણે શું કરવાની છે શોધવાની છે, બરાબર છે. તો શું થશે તો કે 150 + 90 240 + z બરાબર 360, બરાબર છે. હવે શું થાય તો કે 240 બરાબરની પેલી બાજુ થાય તો કે 360 - 240. 240 માંથી 360 જશે, કેટલા રહેશે તો કે z બરાબર 120. તો z ની કિંમત કેટલી મળે તો કે 120 મળશે. ત્યારે આપણને ત્રણે ત્રણ ખૂણા છે x y અને z મળી ગયા, બરાબર છે. હવે બીજો દાખલો એના પછીનો. તો જો ત્રણ બાજુના માપ તમને આપેલા છે, એના ઉપરથી તમને બહારની બાજુનું માપ ડાયરેક્ટ મળી જશે. કયો તો કે રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180. તો 60 + z બરાબર 180. તો z બરાબર 180 - 60. તો z બરાબર 120. એટલે z ની કિંમત તમને 120 મળી. 80 વાળો કરે 80 + y બરાબર 180. તો y બરાબર 180 - 80, y બરાબર 100. હવે લઈએ x. તો 120 + x બરાબર 180. તો x બરાબર 180 - 120. તો x બરાબર 60. હવે x y z અને w ત્રણે ત્રણનો સરવાળો 360 થવો જોઈએ. તો કે કોઈ બી બહુકોણના બહિષ્કોણ એટલે બહારના ભાગનો ખૂણો કોઈ બી બહુકોણ 4 હોય, 5 પંચમુખી હોય, કોઈ બી હોય તો કે x + y + z + w બરાબર 360 થવો જોઈએ. એટલે 360 જ થશે, બરાબર છે. હંમેશા 360 જ તમને મળશે. x ની કિંમત મૂકો 60, y ની કિંમત મૂકો 100, z ની કિંમત મૂકો 120.
20 બરાબર w બરાબર 360 બરાબર છે। હવે શું કરવાનું તો કે 60 વત્તા 100 160 160 વત્તા 120 કેટલા થશે તો કે 280 યસ બરાબર વત્તા w બરાબર 360 હવે w છે બરાબર છે આ 180 છે 100 ને આ 280 બરાબર ની પેલી બાજુ જતા રહે કેટલા રહેશે તો કે w બરાબર 360 માઈનસ 280 280 છે એ બાદ કરીએ તો આપણે કેટલા થશે તો કે 80 જવાબ મળશે આપણે બરાબર છે તો કેટલા થયું તો કે w બરાબર 80 જવાબ મળશે તો આ રીતે તમારે બધા ખૂણાનો માપ તમને મળી જશે। આજે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય 3.1 છે એ હોમવર્કમાં કરવાનું છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।